જ નહીં કહેતો હા પૂછાય હા કે આવી રહ્યા તમે તો જો અલે મણીલાલ મારો જેટલો મોણો હુંશારો જો કે કટલા નહીં તો એ ચોલ્લા કરીને મેલે કંકુના બોલો એટલે હાર્યો ભાઈ શું કરે ઓય આ બધું હું હલ્યા હું વાહન ની ધોવાના હાલ. Oh no! અરે વાહ નહીં ધોવાના યાર ઉભો થાકી અલે મણીલાલ તમે વાના ચોહી લાઈન બિહારો લે તમે ના નહીં પાડી લે વાના તમે અલે નાચ બાર મેલો લે વાના મારે તને રોમ રોમે નહીં કરવા જાવ અહીં આઈ જો પીનતી એટલે મને યાર આબરૂ કાઢા બોલાવે ને? અમાર તો નહીં બેહવું કોઈ દાડો બોલાવતા નહીં બાકી બેહવાનું કી તારા આબરૂ સેજ છો તારી એટલે આબરૂ ઢગલા કાઢે. બેહું જ બે ના બેહું જ રહેવાના હતા. વાત કરી છે હવે આ જો હભેડ ધનજી આ મણીલાલ રે તારા કરતી મોટા સી તોય રે ઊભા થઈ જાય તરત મન જગ્યા આલી મોચમ બેહવાની અને તું પીવીસી એટલે તારી બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હે લે એક તો આ એક તો સરપંચ શીખે લે જાણ જોવો ત્યાં મને બોલતા લે ઓય હું જો ઊંઘવા જતો નહીં કે મારે આબરૂ નહીં પેલા લે, યા. આ ભાષા હભેડ ન હોય. ભાષણ નહીં પેલા છોકરાનું હગું કોઈ નહીં થાય લે તું આ પીવાનું બંધ કર છોકરો વાટમાં રહેશી રખડી પડશી એટલે છોકરા પહેણું પહેણે ને આપણા માટે તો પહેણી કોઈ હું જો થા હવનું થાય તમે કરાજો છો હગું બગું હોય તો આમ અને કોઈ રણી ધણી નહીં થાય લે કોઈ રણી ધણી નહીં થાય ને આટલું બધું પીવાનું ના હારું તને હું એક વખત બોલ્યો તો તને હજી ભન નહીં પડતી વહાં જતો લાકડી લઈને તે દેખાડો તારનો હાથ દેખાડો દીધો હવે તને કહેવાનો દાડો મારે કહેવું શું હવે યાર હગાની વાતો કરી અલ્યા મારું રિક્ષાનું કરો કે યાર હગાની જો વાતો કરો જો ભાઉભા આમાં જેવું ખબર તમે તમે સરપંચ જોઈએ હા આમાં બોલાય નહીં હમણાં પછી બીજું કોઈ હોય ને તમે ખબર પડે હમણાં શું એટલે તમે હું તમારે બોલે એવું શું છે લે તમે દાડો ઉકે ને અલે અડ્ડે પહોંચી જશે પીવા તરત અલ્યા એની વાત મેલો બધું વાત તો મેલો એ જો હું અડ્ડે પોકું કે બર્થડે પોકું હું મારા પૈસા દારૂ પીવું એટલે પછી સમજાઈ દેવાનું બધાને પછી હું પછી આમાં મજા ના આવે પછી અલ્યા નહીં પછી તરત અલ્યા લડવા ભેગા નહીં કરે મી તમાર માનીલાલ મારી રિક્ષાનું કામ કરો મારી રિક્ષા ચોરી થઈ ગઈ હા હું મુરત કરવા કામ કર બંધ કરું અલ્લાહ કરે બધે મારી રિક્ષા અલે શું મજાક કરો અલે મજાક ની તમે વાના હંગત તમે એવા થઈ ગયા અલ્યા મજાક નહીં કરતો એમને એમ તો તમને નહીં બોલાયો હોય મીએ કાલ તમે મને ભેડા થયા છો સુખ શાંતિ આપણે વાતો કરી છે મને તમે એમ કીધું તું હું તમારા ઘેર આયા 500 તૈયાર રાખજો એની જગ્યાએ તમે મને ફોન કરીને એકણ બોલાયો તમારા ઘરે પણ હું લઈને આવું રિક્ષા વગર હું લઈને આવું ભાઉભા એટલે ભાઈ પેલા વાના તમે સાઈડમાં મેલો નહીં યાર ભાઉભા ઢંગડા પકડ કી પેલો પાડો પી ગયો પોલે તારમાં આ મૂર્ખો જિલ્લો ખબર હું સવારે જાતો બરોબર એટલે મારે કોમથી જતો મારે શું કોમ હોય હા કોમ હતું તારે અડધે કોમથી જાતો જવાનું તો આવ્યો અને હું જાતો ઘેર હું કહું લાભ પચમ હા આવો દેશના જાય કોઈ મણીલાલનો રોમણો કર્યા નહીં લાભ પચામાં તો વળી કોઈ રોમણો કરતા જ તે હું તો આવ્યો ટૂંકા પાડ્યા મણીલાલ તે આનું વાપડ્યું નહીં મને તમે ઓમાં આવતા રહો છો. મને થોડું ભાઈ. ઓછું ઈયા બેહવા આવતા રહો. એટલે ભાઈ એવું ના ગમતું તો ભાઈ હું જતા રહીએ ઘેર ભાઈ બીજું ઉઠા ના ગયો ગયો એટલે મને શું ખબર ડાયરેક્ટ માથું પકડાય છે મને નહીં ગમતું આરી એટલે તમને ના પાડો પીવાની લે તમારું માથું પગાર હોય ના પીવો તો ના હો તૂટી ફૂક કરવાનું અલ્યા એ નહત તૂટી વાત સાચી છે તમે એ પેલા એવા થઈ ગયા છો પીવાના એટલે ત્યાંથી ના પીધું હોત તો એવા ના તો નસો ના તૂટો તમને ખબર હે મને પીવા પી કે શીખવાડવા વાળું કોણ શીખવાડો ખરેખર મારી રિક્ષાની વાત કરવા હોય બોલાયા હતા નારે બે લડવા માટે આવી શું કરવું મારે અલ્યા રિક્ષાનું કોક કરો લે અલા મણીલાલ મને પીતે શીખવાડવા વાળું કોણ હવે તારો જીવ રહ્યો ને જીવ. મારો બા ઓનો બા હું જેનો હતો ઓનો બા મારો બા પિતા મને પીતે શીખવાડ હા તે એ પીતા હતા એટલે એમ છે તારા એવો વંશજ તું એ વંશજ ઈયો નથી એટલે પીવા તારે જો જોવા જ તે. તમે સરપંચ હોય કે ભાઈ ગમે તે હોય પીએનો મતલબ એ નહીં કે તમે મોણ લાગે મોણ આલી બોલાવે હું કોઈ મોણ લાગે બોલાવ્યો ભાઈ બોલાય તમને તમે બોલાયા હું કોઈ રમણ ભમણ બોલ્યો હવે તમે વાંચ આ ગટુજી પેલા શા મેલીને તૈયાર કર્યો લેતા આવજો ચા લેતા આવજો પેલા ચા લેતા આવો, હડો તું પેલા ભાઈ ચા પી એટલે થોડો નશો કપાય એટલે આયરો કોઈ દાડો મને બોલાવતો નહીં ને આયરો સાલ્યાન મને કે હજુજી શું કરવાનું હે મારી વાત સાંભળો આ છોકરો રહે ને છોકરો કાલ વાટમાં રહ્યા છી તમે દારૂ પીપી અને આવી રીતના જતા રહે ત્યાં થઈ જાઓ અને પ્લસ છોકરાને રણી ધણી કોઈ નહીં થાય કોઈ કટકો લુગડું નહીં લઈ આલે કટકો રોટલો કોઈ નહીં ખાવા આલે અત્યારનો જમાનો તમને ખબર છે ને અલ્યા અમારે આવું તો કેવું? આખી જિંદગી તમે મારા કહી ભાઈએ રહ્યા. કોઈ ભેગું ના કર્યું એ પીપીને જતા રહે
હું એ કોઈ ભેગું ના કર્યું, મારી જિંદગી મેં કાઢી ગઈ. છોકરાને જેમ કહું એમ કર, આપણે તો ખાલી હે ને ખાઈ પી ફરવાનું. તે દાડો તમે આ તમારા પગ રે ને આરા તમારા પગ તે દાડ મોરવે થઈ ત્યાં જતા કલ્યા વાનું હગું ના કરાવો તાણે મેં તમને ના પાડી હતી. દારૂ પીવીસી અરે એ દાડ તો એમ કહેતા કે મારા ગળાની શોગન કોઈ દાડ દારૂ હું અડ્યો નહીં. એ દાડ તમને જ કીધું તું હોય ને ખબર છે ને તમને તે આ વાપડો લ્યો એ કે મારે તો દારૂ વગર નહીં ચાલે. આ સુધી કદી કોઈ ઓઠે દારૂ અડાડો નહીં ભાવ મેં એવું. તાણે મેં તમને કીધું કે અરે નહીં સુધરે કૂતરાની પૂંછડી 12 મહિના સુધી તમે સીધી કરીને રાખો ને દાંતો તોય કાઢો એટલે વાકી જ રહે લે. પણ દાદ તમે ગોડા વેળા કરો એ નક્કી હે. સની હું ગોડા વેળા કરે. તમે એને દારૂ છોડાવવા આવ્યો કે મારી રિક્ષાનું સોલ્યુશન કરવા? હવે તમે રિક્ષાની વાત છોડો મણીલાલ. મને તો એવું લાગે તમે એના જોડે તમે થોડું સોટો માર દીધો એ લાગે. અરે યાર નહીં માર્યો હું લ્યા પૈસા બહાર દઉં, મારી રિક્ષા જોઈ. આ મુરત કરીને મેલ્યું છે ગાડીનું બધું બાયના. અને પેલું કટલું હતું કટલાને તમે ચોલ્લા કર્યા છે. કટલા જોલ્લા કર્યા ઈ રિક્ષા કરવા જતો તો પણ રિક્ષા જ કોક ઉઠાઈ ગયું હતું. મારી વાત કોઈ સાચું ભરતું બોલો નથી. મણીલાલ. મારી વાત કોઈ ભરતું નહીં. રિક્ષાનો હમણાં ચી તો કહું હવે. તમે ઓના પૂછ્યું આ મારે કોઈ દારૂને ભરતું પૂછ્યું? નહીં. કોવી એને કીધું કે તમે મન ચાય મેલીને જતા રહેતા તો કોક લઈ જોઈ. તો જો પછી વાવ એવું હોય. હું દારૂ પીતો. યાની નહીં લીધી. એય, આપણા આખા ગામમાં ખરાબમાં ખરાબ મોણા ગણ દારૂડીઓ આખા ગામમાં તો હારે એકલો છે. બીજું કોઈ તમને એટલે આખા ગામમાં કોઈ દેખાય એટલે દીવો લઈને ઉભા નીકળો ને તો બીજું કોઈ નહીં. આખા ગામમાં કોઈ ચોર નહીં. આપણે રિક્ષા કોણ લઈ જાય? પછી શું લિમિટમાં હોય. જો આ સુધી આ ધનજીએ દારૂ પીધો, એટલે અમારા ઝઘડા ઘણા કર્યા, એટલે પણ અમારા આ સુધી કના ઘરે ચોરી કરી મને બતાવો. હવે મારી વાત સાંભળ. આખા ગામમાં તારા સિવાય કોઈ દારૂડિયો છે નહીં ને પીતું નહીં. અમારા ગામમાં આખા ગામમાં કોણ પીવે છે? તાવડો મેલજો. તમે તાવડો ના કરશો મને મારી રિક્ષાનું આ કરો. આ રિક્ષા વિશે હું વાત કરું. જો હું ચાલ વાંચી આવો, જાતો તો ચાલ ચા પેલા પી નાખો હેઠો. જો લ્યો હું મણીલાલ ડોશીએ ધોકા માર્યા ખૂબ પગમ. મણીલાલ પેલા આપણા 50 યાદી જ નહીં, 50 પેલા આપણા યાદી ને ઓ બધું યાદ છે. 50 રૂપિયા લઈ જો યાર નસ તૂટી મારે. હું તમારી રિક્ષાનો ચોર બતાવી દઉં, સાબી લો. ખાલી મારું તમારે તો પાસે ઓછું એ બેસે ને ગળી. ઉતરી જાય. મજા આવે. એ તો ખાટીઓ જોવો બસ ખાટીઓ. બસ બસ તમે સાથે લો ખૂબ ખાટી ના ના બધા કીસી એટલે ભાઈ હું તો મારા બાપ ગોતમે બધા દારૂ પીતો નહીં. કોઈ મહેમાન આવે તો લેવાય નહીં જતો. પોણી જો ચા નહીં મળી ગયો તમે. એટલે પીકી પીવું હોય ના લો પીવું હોય ગટુજી ચા લઈ લો તમે લ્યો. હા મણીલાલ હા. તમારે આમ થોડુંક આમ મનમાં એવું લાગે કે કોઈ મજાક તો નહીં કરી ને યાર? કોઈ ના કરે મજાક, કોઈ ના કરે ભાવ પર રોજ પડી રે મારી રિક્ષા. એટલે આ માથાકટ મેલો મારો નશો ઉતરી ગયો યાર. 2 મિનિટ શાંતિ રાખો. હું પેલા કાળુજીને બોલાવું કોક રસ્તો કાઢીએ ઓય, એવાનો. ઓય, બાજ નજર હા, એને બોલો. બધી ખબર હોય એને ફોન બોલાવો. કરું હું ફોન કરું. લાયો તું રિક્ષા લાયો. મેં તને કીધું મારી રિક્ષા તું લઈને આવી તો તને 50 રૂપિયા આલું, 50 ના હો આલું. હાલો કાળુજી આપણા મણીલાલના ઘેર આવજો. આજકાલમાં ગામમાં ચોરીઓ બહુ થઈ છે. એવું એમ? એટલે એ તો કે હું અહીંયા કણે જ આવતો હતો. આ વખતાનો હોય કણ ગુડાઓ કી. ઓવા ઓવા અહીંયા બેઠો છું. હું મણીલાલના ઘેર બેઠા છીએ અમે. તમે વેકણ આવો કોમ હતું એટલે હો, ઓય, ગટિયા હાલો. તું છે મેઠો થઈને બોલ બે હીરો ઈ બોલતો નહીં. અલ્યા એ તો પેલા ગટુજી ને મણીલાલ બોલે. બોલતો નહીં ગટિયે જ નહીં અંતાડી. તમારી હા, રિક્ષા તમે ચોરાણી વેકણ માં મારે આપેલા. શું લેવા દો? એવું આવ્યું છે કાંઈ. આવી ગયો તો કાળુજી કે હું અહીંયા કણે જ આવતો હતો. હવે ઈયન કોઈ કોમ હતું એમ કીધેલું હતું કે તમે વેકણ આવજો કીધું તો નતું ને? ના આપણે કોઈને કીધું પણ ગામમાં સાવા કર્યા કે મણીલાલની રિક્ષા શું રહી ગઈ. હવારનો મો ફર્યો તો પણ કોઈને કીધું નહીં કે આ લઈ ગયો ગાડી. પણ પેલા કાળુજી રે એને એના હાગા ભાઈના ઘેર લઈ જતા ને તમારા ઘેર આવવાનું છે ને કહેતા હતા હાલ. ઠીક 100 રૂપિયા હલાવો ને મારવાના બહુ બોલાયો. ના એટલા ના આલ્યા નહીં આલ્યા શીખર. હા મણીલાલનો ખૂબ ખૂબ આભાર કે મને રિક્ષા આવવાને લેવા દીધી. આમ તો બા ઘેર હોત તો હાલત પણ થોડીક ઉનાગુની કરો. આ મણીલાલનો હું કોમ પડ્યો હવે. હું આ તો રિક્ષામાં લઈ જતો ને એટલે ઈવાને કદાચ છે ને પાડી જાવ તો બોલાયો હશે. આવો કાળુજી આવો શું કહો ભાવબા? આવો રામ શું કહો રામ. મણીલાલ? આવ.
હો ગટુજી હવ કાળુજી કરો હવે હું કરો હવે આ 82 વર્ષ જીવ પહોંચે મારી. અલ્યા ડોશી તો મારી યારે ચાવી ચોઈ લાવે મારી ગાડીની હા અલ્યા પણ પૂછો તો ખરા આ મારી રિક્ષાની ચાવી લાવે ચોથી તું હા ગમણિયા પણ થોડું પૂછો તો ખરા લે વાટું લાય. ખરા પોલીસ લાવી વાટું લાય. દઉં એક હાથા પણ પૂછો તો ખરા ચાવી ચોથી જડી પૂછો ચાવી ખરા ચોથી લાવે. એટલે એ મણીલાલ આવડા મોટા મોણા ઉપર તમે હાથ ઉપાડો થોડુંક જોઈ વિચારીને હાથ ઉપાડો પેલા પૂછો પછી આગળ બોલો આટલી મારી ગાડીની ચાવી છે એમ મનીલા તમે જબર લાયા લે અલ્યા એટલે ભાવભા જોયો લે હું આને કોક સમજાવો યાર પૂછો તો ખરા ચાવી ચોથી જડી પૂછો તો ખરા ઈયન ઓય બે ચાવી રિક્ષા જોઈ લીધો ભાઈ ચાવી રિક્ષા જોઈ બધું ચાલ્યા રિક્ષા છે ને ચાવી છે આ રિક્ષા નહીં બહાર પડી એમ નહીં તું તો પૂછ્યા કશા વગર ચમ લઈ ગયો ઓય બેહો ભાઈ કહું બેહજો તમે બેહો એમાં ભાવભા હવે શું હતું ખબર હું આને ઘેર વહેલા આવ્યો હમ. વહેલા આ તો ભઈ તમારા ઘેર ના નહીં આવ્યો વાત તો હમણાં મારી હું વહેલા આવ્યો હા, એટલે હું આટલા આવ્યો હા. એટલે મેં આ કટલું રહ્યું ને હા. એ પણ ટોયકા પાડ્યા મણીલાલ એટલા ટોયકા પાડ્યા પણ વાપર્યું નહીં એટલે મારો છોકરો બહુ બીમાર પડી ગયો ના હોય. આમ હા નતો લઈ ગયા તો ઉતાવળમાં હું હતો એટલે હું એને એકણ મેલી અને દોડમ દોડ આટલે આવ્યો અને પછી મેં ટોયકા પાડ્યા પણ મણીલાલ હા ના લાય તું સાદી ફેટ છોડો તો હા લઈ જાય રાખો કે લે તમે આય. એટલે હાથ ના પડે તહેવાર છે મજા નહીં આવે ભાઈ ઉવો મજા ઉવો એટલે પણ યાર આવી રીત ના બોલાય યાર છોકરા વિશે પંચ મારા યાર. બેઠું એટલે વળી બોલતો નહીં એટલે વળી ભાઈ મેં શું કર્યું ખબર હે? મેં વાન જોડે આવ્યો પણ આરા હતા નહીં ક્યારે એટલે મૂકું મણીલાલે ઘરના મોણા જ છે જો બહારના છે લાય રિક્ષા લઈ જવા દે અને જે થાય એને ભાડું આલી દેવું અને રિક્ષા પાછી મેલી આલી જાવ આપણે જો લઈ જાવી એટલે રિક્ષા તમે લઈ જતા એમ રિક્ષા હું લઈ ગયો તો વહેલા લ્યો કાળુજી દવાખાને લઈ ગયો તો લ્યો. છોકરા. પણ પૂછ્યા વગર તો ના લઈ જવાય હું એમ કહું છું પણ હોય તમે વાહ તો જોવો ને પૂછવા રહો એટલી ઘણા તો મારા છોકરાને યાર જીવ જોખમ હતો હું કેવું અલ્યા જાગતું પતા કરાવે ચોઈ 50 રૂપિયા હોય હવાની એક તો મગજની પથારી હવે ફેવરી આવી છે છોકરાનો જીવ જોખમ હતો એટલે હું આઈને પૂછવા નતો હવે કોઈ રીતમાં નહીં લેજો જે થાય ભાડું હું આલી દીધું અરે કોઈ પરપારા સી નહીં આ સી તો આપણા કુટુંબી જ સી તો ઘરના જ સી હવે એને આપણે જો હાજા હશું ને તો રિક્ષા કાલ બીજી એ લાવશું કદાચ કોઈ આના અહીંયા છોકરા થઈ ગયું હોત તો પછી આપણે રિક્ષા હું કોમમાં આવે લે મૂવી લઈ જાય તો વાંધો નહીં તમને ગેસના પૈસા આલે છે અલ્યા ઈવન છોકરાને તો થતે થવા જ પણ મારા હમણાં હોજે ડફોડો થઈને ભટક યાર મણીલાલ, અટક લાઈને હારું. સાદી બેન જીબ્યા એવું એ એમ? મણીલાલ, એટલા બીવાય. મારી વાત હું કોઈ દાડો નહીં ભૂલું કેમ કે આજ મારા છોકરાનો જીવ જોખમમાં હતો તે મણીલાલ રિક્ષા હું લઈ ગયો આમ કેસ બેસ નહીં કરતી તમારી બધું રિક્ષા સારું લીધે જીવ કર્યું. બચી ગયો કે આ તમારી બધું રિક્ષાને નહીં લીધે મારા છોકરાનો જીવ બચી ગયો. થાય. યાર. કોઈ પણ તું હાથ લઈને ના આવત ને તો મારો જીવ જતો રહ્યો તો ધર હવે કારણ કે રિક્ષા ડોશીના કલ્લા વેચીને તો રિક્ષા લાવ્યો હતો પણ ઓલે પેલું ડોશી ડેકુ આ છે ને, ડેકુ. છોકરું દબાઈ દે એમ ને હવે હેડો ઈએ મૂલ કોમમાં દાય રિક્ષા બે કોમ માટે જ લઈ જાય તો કોઈ ફરવા તો જ્યાં નતા ના ભાઈ હવે આવી ભૂલ ના કરતો હો કદી ના ના જરૂર આટલી વખત તું વાન શરમે જવા દો પણ આવી ભૂલ ના કરતો અને કાળુજી તમારે હે ને હવે ગમે એટલી ઉતવાડ હોય ગમે એટલી જરૂર હોય ગમે તે વસ્તુ લઈ જવાનું પણ તમે હગા હાથે હવે ધારો કે આ રીતના ફોન જુઓ તમારે હગા હાથે લઈ જાઓ આ રીતના ના કરાય તમે તમારી ભૂલ થોડી તો છે પણ તમને કોઈ હુજ્યું નહીં ભૂલ છોકરો છે માંદો હતો મારી પણ એટલે. બીમાર હતો આમ તો હું પૂછાવ કે કોઈનું વસ્તુ ના લઉં યાર પણ બીમાર હતો ઉતાવળમાં હવે પૂછવારો અને મણીલાલ મોણા કેવા કે ભાઈ વાન ગોતવારો ઘેર હોય ના હોય ક્ષેત્રમાં જતા રહ્યા હોય એ જમીન જાગ વાળા મોણા એટલે ક્ષેત્રમાં જતા રહ્યા હોય શેતાનનું જ થતું નહીં જોઈ દઉં હમણાં તો બંધ કરી બધું અચ્છા છોકરા કો હારું હેડો મણીલાલ હા તમારી રિક્ષા તમને મળી જઈ અને કાળુજી હવે ગમે ત્યારે કોઈનું વસ્તુ તમે લઈ જાઓ કીધા વગર ના લઈ જતા મહેરબાની કરી એટલે તમારે પછી આ રીતના કોઈનું વાપરવું ના પડે હું તો અત્યારે જે ખાઈ ભાઈ હાલવા આવવાનો હતો પણ આ તો મૂકો ફોન આવ્યો એટલે કહું જવા દે ભાઈ કાળુજી રિક્ષા લઈ જતા બારે બાર વેચી જ મારવી હતી અલ્યા હું હવે એવો મોણો નહીં યાર ચોર બીજો તે વેચી મારું રોટલા બોટલા ખાવા નહીં રહેવું રોટલા ના યાર હું રોટલા ખાય તમે આવતા ને પેલા થાપો છોડે હું રોટલા ખાય યાર તો તને યાર મારે રિક્ષા છે તમે લઈ દો એટલે પછી શું કરવું લ્યો મેલ દો આવવાનું લેતા જો કે લખ્યું એના મારા કશું કોમ નહીં તમે તો રોટલા ખવડાવીને ઊંઘાડ રાખો અલ્યા પણ સોડા અરે નહીં ઊંઘવા દે મને નહીં ઊંઘવા દે અરે લેતા જો કોણ લેતા જો હે, એમ તો હું હાથ ઘસી ગયો છું વનતા હવે ઓને હવે કેવું જ છું મારે આબરૂ અમારી જાય છે શું કરવું તારે શું કરવું આખું ગામ કંટાળ્યું ગામનો સરપંચ કંટાળ્યો અલા જાગ ભાઈ ઘેર એ ઘેર જાકી
આ સરપંચ 100 રૂપિયા આલી જા લ્યો. લે હડો મણીલાલ અમે જઈએ તાન તમે તાર યાની વેટ કરો ને હાચવો હો લ્યો હળો, મણીલાલ અમે જઈએ. આવજો. બોલે ચાલી માફ કર. માફ કરજો હો હવે પેલું સોરી સોરી તો મૂકો. લે હડો કાળુજી ગટુજી સોરી ના કહેવાની હોય. ખેંચતી હોય છે, ખેંચતી હોય છે. તાર તો આબુ જ નહીં ઢંગળા માર ઘેર હોવા. એ ના ના હવે તો લોક મારી મેલ દો. લોક ચાવી ને મારું મારી મેલ દો આવી તો હવે હો આ તો હો હુઈ જો ને તારજો મને ઈચ્છા લઈને આવી અસલ મુહૂર્ત કરીને જવું. એક વાજો ને ભલે ખરાબ બપોરે મુહૂર્ત થતું પણ સારું થાય એમ કહો, કારણ કે પહેલી વાર જ રિક્ષા મારી સેવાના કોમમાં જઈએ. પેલા ગેસ્ટ આવતા ને તોય મેં લીધા નહીં અને સેવા મિલે દવાખાનાના કેસમાં જઈએ જોજી.